ઘરનો નાસ્તો આપણે બનાવીએ છીએ ત્યારે 5 થી 6 વખત બાળકો ખાય છે, પછી તેને કંઈક નવો નાસ્તો ખાવાનું મન થતું હોય છે. તો આજે એક નવી રેસીપી સાથે આપણે એક નવો નાસ્તો બનાવીશું. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. ક્રિસ્પી અને કરકરા એવા નાચોસ આજે બનાવીશું આપણે. બજારમાં તો પેકેટમાં સહેલાઈથી મળી જાય છે, પણ આજે આપણે ઘરે બનાવીશું, એટલે કે ઘરના લોકો અને બાળકો ઘરનો નાસ્તો ખાઈ શકે. ક્રિસ્પી અને કરકરા સરસ નાચોસ તૈયાર થાય છે. તો નાચોસ બનાવવા માટે મેં અહીં 2 કપ જેટલો મકાઈનો લોટ લીધો છે. તેને ચાળી લઈશું. હવે તેમાં 1 કપ જેટલો મેંદો એડ કરીશું અને તેને પણ સારી રીતે ચાળી લઈશું. નાચોસ બનાવવાનું પરફેક્ટ માપ છે કે 2 કપ મકાઈનો લોટ અને 1 કપ મેંદો બંને મિક્સ કરીને આ રીતે ચાળી લેવાના છે. આ રેસીપી બનાવવા માટે નાની નાની ટિપ્સનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. તો હું અહીં 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશ. આ રીતે એડ કરીને બધું આપણે લોટ અને મસાલા બધા મિક્સ કરી લઈશું. અહીં મેં જે મકાઈનો લોટ લીધો છે તે પીળી મકાઈનો લોટ લીધો છે. હવે બધું મિક્સ થઈ ગયું એટલે આપણે લોટ બાંધી લઈશું. લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ ઢીલો ન થઈ જાય. ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું, જે પ્રમાણે જોઈએ તે રીતે. અને કઠણ લોટ બાંધવાનો છે. જે રીતે ભાખરીનો લોટ બાંધીએ કઠણ, એ રીતે કઠણ લોટ બાંધીશું. ક્યારેક એવું બને કે લોટ ઢીલો થઈ જાય, તો તે વખતે શું કરવાનું કે આપણું જે માપ છે તે પ્રમાણે થોડો લોટ એડ કરવાનો, કે 2 ચમચી મકાઈનો લોટ અને 1 ચમચી મેંદો એડ કરીને ફરીથી બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. એટલે પરફેક્ટ લોટ થઈ જશે. તો લોટ તમે જોઈ શકો છો, આપણો લોટ બંધાઈ ગયો છે. જેવો જોઈએ છે તેવો કઠણ લોટ તૈયાર છે. તો હવે તેને અડધી કલાક સુધી ઢાંકીને મૂકી દઈશું. અડધી કલાક થઈ ગઈ છે. હવે લોટને બરાબર મસળવાનો છે. એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી લોટને મસળીશું, એટલે લુવા બરાબર તૈયાર થાય. લોટ કઠણ રાખવાનું કારણ એ છે કે લોટ કઠણ હશે તો તમે જ્યારે રોટલી બનાવો ત્યારે તમે સહેલાઈથી વણી શકો, અને જો ઢીલો લોટ હશે તો વણવામાં તકલીફ પડશે. તો તમે જોઈ શકો છો, મેં લોટને આટલો મસળ્યો તો પણ લોટ ઢીલો નથી થયો, એકદમ નરમ થઈ ગયો છે. તો હવે આપણે તેના લુવા બનાવી લઈશું. આ રીતે નાના નાના લુવા તૈયાર કરીશું ને હવે આપણે તેની રોટલી બનાવીશું. તો મેં અહીં રોટલી વણવા માટે જે અટામણ માટે કોરો લોટ લીધો છે તે કોર્નફ્લોર લીધો છે. આપણે કોર્નફ્લોર સાથે રોટલી વણવાની છે, અને જેટલી વણાય ત્યાં સુધી વણીને તેને પતલી કરવાની છે, અને એકદમ પતલી રોટલી વણીશું. રોટલીને આ રીતે એકદમ હળવા હાથે વણવાની છે અને એકદમ પતલી વણવાની છે. પતલી વણીશું તો નાચોસ એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને ફૂલશે પણ નહીં. તો એકદમ પતલી રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે તેને શેપ આપીશું. તો હું તેને ટ્રાયેંગલ શેપમાં કટિંગ કરીશ. ક્યારેક એવું બને કે બહાર ફરવા જવાનું થાય, અથવા તો છોકરાઓ બહાર ભણતા હોય તો તેમને નાસ્તો મોકલવો હોય, તે વખતે આ રીતે નાચોસ ઘરે બનાવીને તમે મોકલી શકો છો. અને 10 થી 15 દિવસ સુધી નાચોસને કંઈ થતું નથી, સારા રહે છે. આપણે અહીં ટ્રાયેંગલ શેપમાં કટિંગ કર્યું, અને હવે ત્યારબાદ રેક્ટેંગલ શેપમાં કટિંગ કરીશું. તમે સ્ક્વેર શેપ પણ આપી શકો છો, અને કોઈ પણ શેપમાં તમે કટિંગ કરી શકો છો. તો આ રીતે કટિંગ કરીને હવે આપણે નાચોસને તળીશું. તો મેં અહીં પહેલાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે બધા નાચોસ તેમાં એડ કરી દઈશું. નાચોસને તળીએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો. જો ગેસ ફાસ્ટ હશે તો નાચોસ તરત જ લાલ થઈ જશે. મીડિયમ ગેસ રાખીને નાચોસને આ રીતે સતત ફેરવતા રહેવું, એટલે બધી બાજુથી સારી રીતે તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી તૈયાર થાય. નાચોસને ઘરે સાલ્સા સોસ બનાવીને પણ ખાઈ શકાય છે. પછી તમે ઘરે વ્હાઈટ સોસ બનાવો છો તે વ્હાઈટ સોસમાં ડીપ કરીને પણ ખાઈ શકાય છે. અને સિમ્પલ રીતે પણ બસ એમ પણ તમે મસાલા વગર પણ ખાશો તો પણ ટેસ્ટી અને ક્રન્ચી લાગશે. હવે લગભગ તળાઈ ગયા છે આપણા નાચોસ. બહુ લાલ નથી થવા દેવાના, યલો હોય ત્યાં જ તેને કાઢી લઈશું બહાર. નાચોસ તળાઈ ગયા છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને બરાબર તેલ નિતારી લઈશું.
એકસાથે તમે 2 રોટલી વણીને પણ એડ કરી શકો છો. તો હવે આપણા નાચો તળાઈ ગયા છે તો આપણે તેમાં મસાલો એડ કરીશું. તો મેં અહીં પેરી પેરી મસાલો એડ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો નાચો જ એકદમ ક્રિસ્પી અને કરકરા તૈયાર થયા છે. હવે આપણે જે બીજા શેપમાં કટિંગ કરીને તળ્યા હતા તેમાં પણ મસાલો એડ કરી દઈશું. તો તૈયાર છે ક્રિસ્પી નાચોસ. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.